નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને આફ્રિકાથી બ્રાહ્મણ સમાજના વ્યક્તિનો ફોન આવ્યો। મિત્રો તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય દ્વારકાધીશ મિત્રો। હાલો હલો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય માતાજી, જય ભીમ, જય બુદ્ધાય નમઃ। હા, કોણ બોલો? ચંદ્રેશ મહારાજ બોલું છું, નાઈરોબી થી, આફ્રિકા, નાઈરોબી, કેન્યા। કેન્યા? હા, બોલો બોલો। કેન્યા। હા ના, તમારા મનસુખભાઈ અમે વિડીયો સાંભળીએ છીએ। પરમ દિવસે લંડન નો, પછી એક કાઠી દરબાર નો, ક્યાંક ભાવનગર ની બાજુમાં। ગઈકાલે તમારા ગરબાની મોજ માણી, બરોબર। અને ખૂબ એક તમે સરસ મજાનું ભગીરથ કાર્ય કરો છો। હા, આપણે ચંદ્રેશ મહારાજ બ્રાહ્મણ કે? બ્રાહ્મણ। હું જામનગર જિલ્લાનું પીપટોડા ગામ છે, બરોબર। અહીંયાનો વતની છું, પણ જામનગર રહ્યો છું। 30 વર્ષથી આ કેન્યા દેશમાં છું પરિવાર સાથે। કેન્યા એટલે કેન્યા કયો દેશ છે? કેન્યા એટલે આફ્રિકાની અંદર આવે। એની અંદર 27 દેશ છે। આપણે કેમ 29 રાજ્ય છે નાના મોટા, હા, એવી રીતના આફ્રિકા ખંડની અંદર કેન્યા દેશ છે। એનું પાટનગર નાઈરોબી આપણી દિલ્હી છે, એવી રીતના। બરાબર। હા, અને ખૂબ તમારા વિડિયા સાંભળીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ। ગઈકાલે તમારા ગરબાની મોજ માણી। હા, ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના હિંચકા ઉપર હિંચકો છો ને? હા, ઈ લોકગીત ગાતો હતો, લોકગીત। હા, બહુ મજા આવી મને। હા, એટલે એવું બધું। અને પાનભાઈ ગાયું ને કે જાતિ રે પાતિ રે નહીં ગુરુજીના દેશમાં। એટલે જાતિ પાતિ, હું બ્રાહ્મણ છું પણ જાતિ પાતિ માનતો નથી। મેં તમને તે દિવસે કીધું હતું કે 40 વર્ષ, તમે કદાચ જૈનમાં હશો, ત્યારે હું જામનગર ભણતો ને, ત્યારે મુકેશ મકવાણા મારો મિત્ર હતો, તમારી જ્ઞાતિ અનુસૂચિત જાતિ વાળા। અને અમે બે આગળ પાછળ રહેતા। એક જેલસી હું હતી, ક્યારેક હું આગળ હોઉં। 1 થી 7 ધોરણ સુધી ભણ્યા ને એની અંદર જામનગર, તો ક્યારેક ઈ હોય ને કે હું બીજે નંબરે હોઉં, કઈક ઈ 1 નંબરે હોય। ક્રિકેટ સાથે જ રમતા, અને પાણીપુરી સાથે અહીંયા લારીએ ઉભા રહીને ખાધી છે અમે। એટલે 40 વર્ષ પહેલાની તમને વાત કરું છું। હા, અમારા કેન્યા ની અંદર લગભગ અમારા જયદેવ બાપા છે ને, જયદેવ બાપાનું ન્યા લગભગ એની સમાધિ અહીંયા જ દેવાની છે, કેન્યામાં। એ કઈ જગ્યાએ? નાઈરોબીમાં? હા, નાઈરોબીમાં। પણ હવે એમના શિષ્ય છે ને, એ ક્યાંક દેવા, પણ પછી મને નામ ન યાદ હોય કઈ એવું। પણ જયદેવ બાપા થઈ ગયા ને નિરાત પંથ માંથી। હા, જયદેવ બાપાની સમાધિ ત્યાં કેન્યામાં જ એમને કોરોના કાળની અંદર એમને ત્યાં સમાધિ લીધી, એને આત્મા ન્યા એનો દેહ લીધો છે। ઓ હા, કારણ કે હું અહીંયા બ્રાહ્મણ નું કામ 30 વર્ષથી કરું છું ને, પૂજા પાઠ ને લગ્ન ને ઇત્યાદિ, મને ખબર હોય। કારણ કે કોરોનામાં નહોતા નીકળ્યા ત્યારે હું ન જતો। આજે હું ફ્રી સેવા આપું છું। કોઈ ગુજરી જાય ને તો આજે સવારના જ હતો, કોઈ બેન ગુજરી ગયા હતા, બરોબર, તો એની પાછળની જે અંત્યેષ્ટિ કર્મ કરવાનું હોય ને, આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ, આપણે લાડવા મૂકતા હોય, નારિયેલ મૂકતા હોય, ફૂલ ને બધું ચડાવતા હોય। હા, એ તો એક તમારો ધંધો બિઝનેસ છે, એમાં આપણે કઈ ન હોય, એ તો કરવાનું। કેમ કે ઈ છે ને મહારાજ, આજે તમે ત્યાં છો, ઈ જેને કોઈને આપણે ધર્મની અંદર જે માને છે, ઈ એને અધિકાર છે, ઈ જેનો ઈચ્છા હોય પોતે કરી શકે છે। હાજી। કેમ કે ઈ એક આમાં તમે વિરુદ્ધમાં છો ને, એમાં હું નથી માનતો। ભુવા ભરાડામાં મેં જો મારી જનોઈ સિવાય કઈ નથી પહેર્યું હજી, કારો દોરો નહીં, કોઈ ગરામાં નહીં, કે ટીલા નથી કર્યા કોઈ દી। હવે એક તમને હું વાત કરું, તમારે ત્યાં નાઈરોબી એટલે ક્યાં, ઈ મને નો એટલી બધી ખ્યાલ પડે કે નાઈરોબી ને એ બધું ક્યાં આવતું હોય, કેમ કે અમે ભારત છોડીને ક્યાંય ગયા નથી ને એટલું બધું અમે કઈ। ના, તમને હું જો ભગવાનની કૃપા થઈ તો એક વાર બોલાવીશ ને, મારા ભેરો જમાડીશ, મારા ભેરા રાખીશ તમને, જો ભગવાનની કૃપા થઈ તો। હા, એટલે એવું છે, કેમ કે બધું એવું હોય કે અમે આઈના છીએ ને એટલું બધું નથી, પણ મુદ્દો એ છે સાહેબ કે આ બધી વિજ્ઞાનની ટેકનોલોજી, આજે તમે જે દેશમાં જ્યાંથી તમે ફોન કર્યો, એ તો બધા ભણેલ ગણેલ ને ખબર હોય। હાજી, મેં કોલેજ કરેલી છે, પાઠશાળા કરેલી છે, મોટર રિવાઇન્ડિંગ કરેલું છે, બધું હું હોળે હરાવીને અહીંયા આવ્યો છું। બરાબર। પણ હવે ત્યાં તમારા જે વિદેશની અંદર, હવે આ તો યુટ્યુબ ના માધ્યમથી આ બધું તમારી મારી ઓળખાણ, નકર અહીંયા ક્યાં કાંઈ હતું? ના, પણ તમારું એક લેંગ્વેજ એટલે ભાષા ઉપરનું પ્રભુત્વ છે ને બાપુ, બરોબર, મને ખૂબ આનંદ આવે। એ જે લેંગ્વેજ તમે બોલો છો ને, સારી મહિલી ભાષા વાપરો છો। હા, કેમ કે એનું કારણ શું છે મહારાજ, કે આજે આ તમારે ઓમ તો અમેરિકા કહેવાય ને, ક્યુ કહેવાય?
ના અમેરિકા અહીંથી પાછું લગભગ 16-17 કલાકનો રસ્તો પ્લેનનો. હા, મારા અમેરિકામાં મારા મિત્ર છે હિતેન્દ્રભાઈ શાહ. હાજી. હિતેન્દ્રભાઈ શાહ કરીને છે, વાણિયા છે, બહુ મારા મોટા ફોલોવર છે. ત્યાં કણે મારા વિડિયા જોઈ છે. આજે જે તમારે ત્યાં કણે અહીંયા મારા વિડિયા ત્યાં કેમ હાલે છે તમારા દેશમાં? જી ખૂબ 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 ધૂમ મચાવે છે. અને નહીં મચાવે તો હું છે ને અહીંના માણસોથી આખા કેન્યામાં એવું કોઈ માણસ નહીં હોય કે મને ન ઓળખે ચંદ્રેશ ભારતી. વાહ વાહ વાહ. કેમ કે એટલે ઓલી વડાઈલી વાત નથી, બરોબર, પણ આપણે ગમે ત્યાં જેમ તમે કરતા હો ને એવી રીતે આપણે ઊભા હોય ભગવાનના કામમાં ને કોઈ દુઃખ સુખમાં કોઈને ઊભું રહેવાનું. જી જી જી, માનવ સેવા એ મહા ધર્મ છે સાહેબ. કેમ કે આ બધા કબીર સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ જે આપડા થઈ ગયા ને, તમે આજે ગુજરાતી છો એટલે તમે આ વાત તમને હું કરું છું. હાજી. કેમ કે ન્યાના જે પ્રોપર હોય એ આપણી ભાષા સમજે નહીં, ના, અને એને ભગવાનની ખબર નથી ન પડે. આજે તે પૂજા પાઠ કરો છો એ આપડા જે ગુજરાતના ગયા એની પાસે કરો, ઓલાને તો અમને ખબર નથી. ના, એટલે અહીંયા ભારતનું આખાનું છે બધું. પણ એમાં અમારે જામનગરના 52 ગામના વાણિયા કહીએ ને મહાજન, એ વધારે, પછી ચરોતર પટેલ વધારે, પછીથી સાઉથ ઇન્ડિયન વધારે, કારણ કે ભણેલ ગણેલ રહ્યા. અને અમારે અહીંની કેન્યાની ઇકોનોમી, ધંધા રોજગાર બધું વાણિયાના હાથમાં. બરાબર બરાબર. અને સારું એવું કમાણા છે. આ ભૂમિએ છે ને બધાને, ભલે અમારી જન્મભૂમિ ભારત વર્ષ હશે, પણ અમને આ કર્મભૂમિ કેન્યાની ભૂમિએ ખૂબ ખૂબ આપ્યું છે ને અમે એને વંદન કરીએ છીએ. ના ના ના, એ તો બરાબર બરાબર. હાજી. હા, આપણે ક્યાં બ્રાહ્મણ કેવો? હું રાજ્યગોર બ્રાહ્મણ. રાજગોર બ્રાહ્મણ. હાજી. બરાબર બરાબર. આપણે આખું નામ તમારું શું છે? ચંદ્રેશ ખેતિયા. પણ એ ચંદ્રેશ મારાથી પ્રચલિત છું. બરાબર બરાબર. કેન્યા. હાજી. કેન્યા, નાઇરોબી કેપિટલ ટાઉન કેન્યાનું. હવે એમાં તો અમને કઈ ન ખબર પડે મહારાજ, પણ કેન્યા ક્યાં આવી? કેમ કે અમારે તો શું છે વાત કરી ફોર એક્ઝામ્પલ કરું, ભારતનું કેપિટલ ટાઉન આપણે દિલ્હી, પછી ગુજરાતનું ગાંધીનગર, મહારાષ્ટ્રનું મુંબઈ, એવી રીતના આખો આ દેશ છે ને કેન્યા દેશ. કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા બાજુમાં નાના ગુજરાત જેવડા દેશ છે બધા નાના નાના, બરોબર. હવે એમાં અમારું કેન્યા આવે, બાજુમાં યુગાન્ડા લાગે. ઈદી અમીન નું તમે એની અંદર સર્ચ કરજો, બરોબર. અને પડખે ટાંઝાનિયા લાગે, થોડુંક બાજુમાં મોરેશિયસ લાગે, જે ફિલ્મના શૂટિંગ ઉતરે છે ને. હાજી 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 હાજી. અને અહીંની વસ્તી આપણે ગુજરાતની જેટલી જ હશે લગભગ, આઈ થિંક. બરાબર બરાબર. હાજી. અને બધાય વર્ણના લોકો છે અહીંયા. જાતપાત નંબરે અહીંયા વધારે પડતા આફ્રિકન લોકો. બરાબર. આપણી 1.5 લાખની વસ્તી છે આખા કેન્યાની અંદર. હા હા હા. હાજી. બરાબર બરાબર. પણ મહારાજ અમને આનંદ થયો, કેમ કે આજે તમે બ્રાહ્મણ અમારા આશિક નીકળ્યા ને, એટલે અમને બહુ આનંદ આવ્યો. ના ના, આ તો સરસ્વતી તો ગમે તેને વરેલી છે. આ દુશ્મન હોય તો એના વખાણ કરવા પડે મારો બાપ. હા, કેમ એનું એ વાણી છે ને, વાણી સ્વતંત્ર. હાજી. આજે તમે જે કેન્યા ગયા, મારો આપણે જામનગર થી ક્યાંથી સાહેબ, આ બધી વસ્તુ છે ને, એ માણસનો એક જે કાયદાકીય જે પ્રોસિજર છે. હાજી. હવે અમારે ત્યાં આવવું હોય તો એમને એમના કોઈ ભગવાન થી કોઈ લાભ સુખ કે મૃત ચોઘડિયાથી નહીં. ના, એના માટે પાસપોર્ટ કરાવવો પડે, વિઝા લેવા પડે, ટિકિટ લેવી પડે, પછી પ્લેનમાં બેસવું પડે. એટલે કાયદાકીય બંધારણ થકી બધાને અધિકાર જે છે એનાથી અમે આવીએ છીએ. ભગવાન કીધું ન આવીને કે તમને શ્લોક બોલો તો અમે તમારા દેશમાં ન પહોંચીએ. ઈ કાલ્પનિક વાતો કે પુષ્પક વિમાનમાં આવી જાય ને અહીંથી ઉડીને વાં વયા જાય. હા, એટલે એ બધી વિજ્ઞાન ટેકનોલોજી છે. પણ આજે ચંદ્રેશ મહારાજ તમારો ફોન આવ્યો, અમને મજા આવી, હું આનંદ આવ્યો. ના, અમે તમારા, મેં તો એવું કોઈ વિડીયો નહીં કે હાલના હાઈબ્રાવીના હું તો જોઉં કે આમાં મનસુખભાઈ નો કયો છે. ઠીક છે, ઈ છે ને સાહેબ એક ગાયક કલાકાર તરીકે જે અમારી લેંગ્વેજ છે ને, એક ગાયક કલાકારની લેંગ્વેજ હોય છે, અને બોલવાની જે સટા છે. હાજી. ઈ કુદરતી બક્ષિસ હોય છે. પ્રિય બોલવું ને દાતાર ઈશ્વર પંથ, કોઈ અભ્યાસમાં ના મિલે તો બિના કૃપા ભગવંત. કોઈ એની કોઈ સ્કૂલ નથી હોય. પ્રિય બોલવું, સજનતા, દાતાર ઈશ્વર પંથ, કોઈ અભ્યાસમાં ના મિલે એને બિના કૃપા ભગવંત. કોઈ એની કોઈ સ્કૂલ નથી કે હારું બોલવાની વિચાર્યું હોય. હા, એમાં તમે ભાવનગર ઠાકોર કૃષ્ણકુમારસિંહજી ની વાત કરો છો, વજયસિંહ મહારાજની ને, ઓલા બોયડીએ બોર આપ્યા, અને બરોબર કે પરમ દિવસે કે ઓલે દિવસે હું વિડીયો સાંભળતો તો ઓલો બાપુ ને ઓલા ખેડૂના ઢોર 2 બળદ ચોરાણા મદ્રાસ ગયા ને. અરે ઈ વાતું આપણે સાંભળીએ ને તો અમને અહીંયા બેઠા છે ને અમારા રૂવાડા ઉભા થઈ જાય છે મારા બાપ. આ ખુમારી ની વાતું છે, ખુમારી ની વાત કરું કે ઈ છે ને ખાનદાની જે હતી ને અત્યારે નથી રહી, એનું દુઃખ છે. જોગીદાસ ખુમાણ છે ને, જોગીદાસ ખુમાણ. હાજી. જોગીદાસ ખુમાણ ને ભાવનગર મહારાજ ને સાવરકુંડલા માંથી વાંધો હાલતો હતો.
હાજી. હવે ઈ તમને કહું, જયારે મહારાણી જયારે સિંહોર જે રાજધાની હતી ને, હા, ત્યારે ભાવનગર ઘરેથી મહારાણી છે ને એ રાંદલમાં એ પગે લાગવા આવતા હતા. દળવે જતા હતા, દળવા જતા હતા. ઈ જયારે દળવા આવતા હતા ને ત્યારે જોગીદાસ ખુમાણના માણસોને જોગીદાસને ખબર પડી કે મહારાણી આવે છે ને ભેગા તમને કહું ભાવનગરના 2 ફૂલડા હારે છે. હાજી. રગડા નામનો માણસ હતો ને એને જોગીદાસ ખુમાણને કીધું કે આકડે મોજ છે ને જોગીદાસભાઈ આને આજ છે ને આજ આપણું ભાવનગરનું વેર આપણે પૂરું કરી દઈએ. પૂરું કરી નાખી. જોગીદાસ ખુમાણે એને મારીને તગડી મૂક્યો તો રગડા રાણીબા બેન છે ને એ તો મારી બેન છે, મારાથી ઈ કામ ન કરાય, ન થાય. અને મહારાણીને કીધું કે બેનબા તમારે હવે રાંદલમાં એ જવું છે કે પછી અહીંથી પાછું વ્યુ જવું છે? ના જોગીદાસભાઈ કે હવે મારે રાંદલમાં એ નથી જવું, મને અહીંથી પાછો ભાવનગરના સીમાડા સુધી વળાવી જાવ. ઈ ભાવનગરના કુંવરથી રાયડે ચડ્યા. એને કીધું કે મારે જોગીદાસ મામાના ઘોડા માથે બેહવું છે. તમે આ ખાનદાની જો આ વેચાતી નહીં મળે છે. ઈ તમને કહું ઈ ભાવનગરના કુંવરને કીધું કે જાઓ જોગીદાસ મામાના ઘોડા માથે બેહવું છે. વેન કર્યું, મહારાણીએ કીધું કે જાઓ જોગીદાસ મામાના ઘોડા માથે બેહી જાઓ. ઈ 2 ફૂલડા તમને કહું જોગીદાસ ભાઈના ઘોડા માથે બેઠા, અને ત્યાં જયારે સિંહોરનો સીમાડો આવ્યો ને ત્યારે જોગીદાસે કીધું કે બેન ઉભું રાખો વેલડું ને હવે આ 2 કુંવરને તમે વેલડામાં બિહાડી દો. રાણીબાઈએ કીધું કે જોગીદાસભાઈ હાલો મારી ભેગા, હું ભાવનગર દરબારને સમજાવી દઉં છું, તમારું જે કઈ સાવરકુંડલાનો ડખો છે ને પાર પાડી દઉં. ના બેન, તું મારી બેન છો, મારે તારું બેન કાપડું લેવાય નહીં, હું તને દઈ ન શકું, પણ મારે તારું કાપડું હું તો સમજી લઈ. મનસુખભાઈ સાહેબ અમે રાજી થઈ. હા, ભાવનગર દરબારનો જયારે કુંવર ગુજરી ગયા ને ત્યારે બધા લોકોએ કીધું કે ભાવનગર દરબારનો કુંવર ગુજરી ગયા છે. ઈ બધાને ખબર પડી. હું તમને ટૂંકામાં વાત કરું છું, એટલું બધું લાંબુ નથી કરતો, એટલે ટૂંકી વાત કરું. ઈ ભાવનગર દરબારના કુંવર ગુજરી ગયા ને બધા લોકાએ જતા હતા, બધા ખેડૂના 150 માણસના ટોળા હાલે જતા હતા ને એ જોગીદાસ ખુમાણે નક્કી થયું મારે અહીંયા જવું જોઈએ. એના બાપને પૂછ્યું આડા ખુમાણને કે બાપુજી હું તમારી રજા લેવા આવ્યો છું કે ભાવનગર દરબાર છે પણ એમનો કુંવર ગુજરી ગયો છે, મારે લોકાએ જવું છે. મારા બાપને પૂછ્યું, આડા ખુમાણે કીધું કે બેટા જાઓ, જવું જોઈએ, દુઃખમાં ભાગ લેવા જવું જોઈએ. ઈ ન્યા ગયા ને 150 માણસના ટોળા હતા. જોગીદાસ ખુમાણ સાદા લુગડામાં અંદર ગયા. રાજની અંદર બધા રોણું કરતા હતા ને એમાં જોગીદાસ ખુમાણનું રોણું સાંભળી ભાવનગર દરબાર ઉભા થઈ ગયા ને ખંભે હાથ મૂકીને બાપ જોગા સાનો રહી ગયા ભાઈ કે બાપુ તમે મારું રોણું ઓળખી ગયા કે બેટા તારો 1000 પડકારામાં જોગીદાસ તારો પડકારો ફરકી એક તો બાપુ તારું રોણું ન ઓળખી શકું. સાહેબ આ નથી વેચાતી મળતું, એના જ વખાણ કરવા પડે છે, એની જ વાતો કરવી પડે. અમને કોઈ ઘરે ટપાલું લખી નથી કે તમે સ્ટેજ માંથી આને વાગોળજો. અને અમે તો અનુસૂચિત જાતિમાંથી આવી છીએ. મને ખબર છે, મારે મિત્ર હતા ઘણા બધા. પણ ચંદ્રેશ મહારાજ જેને આના ભોગ દીધા ને એને જ આ જગતે આ લોકશાહી જીવંત રાખ્યું છે. દુલાભાયા કાક, ઝવેરચંદ મેઘાણી ગામડે ગામડે રખડી અને આવા મહાપુરુષોના ઇતિહાસ રાખ્યા. શું કર્યું છે? ઇતિહાસ રાખ્યા છે. હા, અમારે મેવાડની મહારાણી છે ને મીરાબાઈ, એ રોહિદાસ બાપાના શિષ્ય હતા. અને ત્યારે બાપુ છૂઆછૂતનો ભેદભાવ હતો. ત્યારે તમારા બ્રાહ્મણો એ વિરોધ કર્યો હતો. શું હતું? તમે તો કર્યું છે એમાં હું ના નથી કેતો, કર્યું છે. ચંદ્રેશ મહારાજ કેમ કે તમે નથી આજે તમે સમજી ગયા, ભણ્યા ગણ્યા ને એટલે તમે છોડી દીધું, પણ જે પૂર્વજો હતા ને એને આ પ્રોબ્લેમ બહુ હતો એમાં. ત્યારે કાશીના જે મહારાજ હતા ને રોહિદાસ બાપાને કીધું, અને ત્યારે જે પંડિતો એટલે બ્રાહ્મણો ત્યારે એનો વિરોધ કર્યો હતો. બાપુ અમારી સિવાય કોઈ જનોઈ નો પહેરી શકે, અમારી સિવાય આ નો કરી શકે. ત્યારે રોહિદાસ બાપાએ રાપી મારીને જનોઈ કાઢી હતી. ભાઈ આ મારી જનોઈ રહી, હું કે ભક્ત જ છું. અને ઈ જયારે કાશી ની અંદર જે રોહિદાસ બાપાને જયારે સંતાવવામાં આવ્યા ને પછી એને કીધું કે બાપુ જો આ ભક્તિ નો કરે, કેમ કે આ તો ચમાર છે, ચામડાની પૂજા કરે છે, ચામડા લઈને ચામડા સૂતતા હોય, એને કેવી રીતે ભગવાન પ્રસન્ન થાય? ના થાય. મેવાડની મહારાણી એની શિષ્ય હતા. કોણ હતું? મેવાડની મહારાણી મીરાબાઈ. ઈ મીરાને જયારે શિષ્ય કરીને મીરાને ભક્તિનો રંગ લાગ્યો ને ત્યારે એને કીધું કે મારે તો એકલ તારો હાથ, હે ગિરધર મારો નાથ. હવે મને કઈ બીજું દેખાતું નથી, હવે તો ગિરધર મારો નાથ. હાજી. સાહેબ આ મહાપુરુષોએ ત્યારે એને છે ને ઓલો શાલિગ્રામ તરવાનો કાશીના મહારાજે ઓર્ડર કર્યો કે ભાઈ તમે તો ચમાર છો, તમે ભક્તિ ન કરી શકો. અને આ બધા જે પંડિતો છે ને એવું કે છે કે ચમાર ભક્તિ ન કરી શકે, કે હવે જેનો શાલિગ્રામ તરે ને એને સાચો ભક્ત કહેવાય. આ ઇતિહાસની વાત કરું છું, મારા ઘરની વાત નથી. મારા કાશીના પંડિતોએ જયારે ઈ વિરોધ કર્યો, જયારે શાલિગ્રામ તાર્યો ને શાલિગ્રામ, ત્યારે એને ચામડાની વાદરી બાંધી. શું કર્યું?
ચામડાની વાદરી બાંધીને એનો શાલિગ્રામ નો તર્યો અને રોહિદાસ બાપાનો શાલિગ્રામ તર્યો ત્યારે મૃત્યુદંડની સજા હતી. કેવી હતી? મૃત્યુદંડની. ઈ ત્યારે પંડિતોને પાછું કાશીના મહારાજે કીધું ભાઈ આ તો ભક્ત છે, જો એનો શાલિગ્રામ તરી ગયો એટલે એને રોહિદાસ બાપાને કીધું તમે કયો ને એને આને સજા કરાવી. કે બાપુ ના એની સજા અમારાથી નો, કેમ કે ભક્ત કોઈ દી છે ને આવું કામ કરે નહીં, કોઈ દી ભક્ત કોઈ દી વેર ન રાખે. ના. એટલે એને આ તો તમે બ્રાહ્મણ છો ને એટલે હું તમને ધર્મની વાત કરું સાહેબ, કેમ કે કાયદો છે એ તો રોજ છે જ, પણ આજે બ્રાહ્મણ છો અને જે તમારી મારી આજે સંવાદ થયો એટલે હું તમે આ વાત કરી ઈ ત્યારે તમને કહું જે તમે બ્રાહ્મણો પાછળ ચોટલી રાખો ને ઈ રોહિદાસ બાપાના કાશીના પંડિત થી ચોટલી દેવામાં આવી. હાજી. કે મૃત્યુદંડમાં આવે એને સજા નહીં, પણ પાછળ કયો મુંડન કરે ત્યારે ચોટલી રાખે. પછી મીરાબાઈ જયારે એના શિષ્ય હતા ત્યારે મીરાબાઈ ભજન ગાયું કે સાહેલી અમને ભાગ્યરે મળ્યો કે સાધુ પુરુષનો સંગ. કોનો મળ્યો? સાધુ પુરુષનો. ક્યાં સાધુ? જેનામાં સાધ હોય, જેનામાં જ્ઞાન હોય, જેનામાં વિવેક હોય. આ માણસોએ સાહેબ આનું કર્યું. એટલે ચંદ્રેશ મહારાજ આ જેને આ સંસ્કૃતિ ઈ વેચાતી નથી મળતી, ઈ તો ટકાવી રાખવા માટે થઈ કલાકારોને, કવિઓને આને વાગોળવું પડે સાહેબ. એના માટે તનતોડ મહેનત કરવી પડે. કીર્તિદાન જેટલા કલાકારો, જે મોટા મોટા કલાકારો છે ભજન ગાય છે ને, એમાં ઈ જ્યાં અમને ભાગ્યરે મળ્યો સાધુ પુરુષનો સંગ, સાહેલી અમને ભાગ્યરે મળ્યો સાધુ પુરુષનો સંગ, એમાં ઈ ગિરધર ચરણે મીરાબાઈ બોલ્યા ને એવું કાય છે. એનો હજી કોઈને ખબર નથી કે રોહિદાસ ચરણે મીરાબાઈ બોલી. નથી બોલતા જો ઈ ભજનમાં, કેમ કે અહીંયા જાતિ ભેદભાવ છે. આ લોકોને ખબર નથી, કેમ કે એને સાચું સમજાવવામાં જ નથી એવું ભજન ની અંદર વેદના. ના, ખોટું સમજાવી દીધું છે. એટલે સાહેબ આ ધર્મ છે ને, અમારા ધર્મ જે અમારા જે મેઘવાળ સમાજની એને વાડી કહેવામાં આવે છે મહારાજ. રોહિદાસ થી માંડીને કોઈ પણ સનાતન ધર્મ ની અંદર જેટલા થઈ ગયા ને એ બધા આ એક નામને વેર્યા અને એને અલૌકિક શક્તિને જ માની. અલૌકિક શક્તિને. એટલે આવું છે સાહેબ, કેમ કે આ બધી મહાપુરુષોની વાતો છે એ નથી. જો સંત મૂળદાસ થઈ ગયા, તમે મૂળદાસની ઇતિહાસ સમજી લો. જેને એને કીધું ને કે ઓલી દીકરીને કીધું ને કે આ છોકરું મારું છે, કહી દેજે, બસ કહી દેજે. એને તમને કહું, એને મારવા જેવું કર્યું. કેવું કર્યું? ઈ મૂળદાસ, હવે અમરેલીના મૂળદાસ થઈ ગયા ને, હમણાં તમે એક ઇતિહાસ લઈ લો જે મહાપુરુષોનો. આપણે જે કઈ દીકરીબાઈ જતા હતા, તમે વિચાર કરો કે દાસી જીવન ઘોઘાવદર ની દાસી જીવન થઈ ગયા. જેને આ દ્વારકા જઈને કાળિયા ઠાકર ની માનતા કરવા છે ને, એ કાળિયો ઠાકર ગોંડલ ની જેલમાં, ભગવતસિંહ ની જેલમાં 2 વાર છોડાવવા આવ્યો કે જીવને દીધો છે મને દીકરો, મારે ધરવી છે ભેટ. હોળ કોળી દીધી, એક કોળીમાં હું મુવાણો કે મારે ધરવી છે આને ભેટ. સાહેબ જીવન સાહેબ જેલમાં કાળિયો ઠાકર છોડાવવા ગયો. સાહેબ આ ઇતિહાસ અમારા ઘરના નથી. બધાય મહાપુરુષોએ આવી કરી, મજા મૈઠા બહુ અને હાડે બહુ. પણ મનસુખભાઈ ભણ્યા નથી ને, એ વિરોધ કરે. એજ્યુકેશન નથી ને જેનામાં, એજ્યુકેશન નથી ને, એટલે મેં તમને પહેલા કીધું હતું કે એજ્યુકેશન ઉપર ભાર રાખશો ને, બરોબર. આજ તમે કલેક્ટર થઈ જાવ એટલે કોઈના બાપની તાકાત નથી કે તમને તમારો વિરોધ કરી શકે. તમારા ઘરે અમારે ચા પીવા આવવું પડે. હાજી સાહેબ. પણ મહારાજ કોક દી અહીંયા ભારતમાં આવો તો અહીંયા અમારે ત્યાં ચા પાણી ચોક્કસ. અને કાંઈ જોતું કરતું હોય તો કેજો મારો બાપ. અરે ના કાંઈ બસ આ તો હવે તમે મહારાજ મારે તમારો સંબંધ પ્રેમ છે ને, બહુ મહત્વ વસ્તુ છે. કે અમને જો મહાપુરુષોએ કીધું, નરસિંહ મહેતાએ કીધું પ્રેમને વશ થઈ ગયા રાજી. આમાં શું કરે પંડિત ને શું કરે કાજી? ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. વિદુર ને ઘેરે જયારે એવા માંગી. હાજી. વિદુરજી એવા બધા ગરીબ હતા પણ એને ઘરે કૃષ્ણ મહેમાન થયા. આ બધા ઉદાહરણો છે માણસમાં પ્રેમ જાગૃત કરવાનો. કેવો પ્રેમ જાગૃત. પણ હું તમને શું કઉ છું, એક તમે છે ને મોરારી બાપુ સપ્તાહ કરતા હોય છે, એના ફંડ માટે એક સપ્તાહ કરો તમે, બરોબર. અને એજ્યુકેશનમાં વાપરો. એજ્યુકેશનમાં સાહેબ મોરારી બાપુ છે ને ઈ કરે, પણ હવે બધા શું છે કે મોટા મોટા શિષ્યો હોય, હવે ત્યાં નાના માણાની કોઈ અમારો ભાવ પૂછે નહીં. ભાવ કોનો પૂછે એટલે એની માર્કેટ હોય એનું. હવે અમે શું કરી, આ વાતોડિયા માણસ વાતો કરી જાણી અને સંવિધાનિક વાતો કરી. જે માણસ વિરોધ કરવાથી જે ભાગે છે ને એ અમારી યારે સંબંધ રાખવા રાજી નથી સાહેબ. ઓ એમ છે. હા, એનું કારણ શું છે કે તમે આજે તમે જોજો જેટલે વિરોધ કર્યો, નરસિંહ મહેતાના નાગરની નાચે 300 માણસ નાચ બારો મૂક્યા પછી નાગરના માણસ પોતાના જ હતા ને, પોતાના જ હતા. 300 માણસ ને એકયનું નામ આવડતું મને કહેજો. ના. તો નરસિંહ મહેતા જેનો વિરોધ થયો તો હજી નરસિંહ મહેતા અમર છે. હાજી. બાબા સાહેબે સંવિધાનમાં વિરોધ કર્યો, જેને તળાવની અંદર જેને તમને કહું જેને પાણી પીવા નહોતું દીધું એનો વિરોધ કર્યો. બાબા સાહેબ અમર છે, ભારતના વિશ્વ રત્ન. પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેને આઝાદી અપાવવામાં મેન ફાળો.
હા ગાંધીજી હાજી. લડ્યા છે. હા આખા ભારત દેશમાંથી પોરબંદર નો 4 આપણો નેતા વાણિયો. થયા. ભારત દેશમાંથી આખા 4 નેતા થયા. ગાંધીજી, હા. વલ્લભભાઈ હા. સરદાર, ડોક્ટર આંબેડકર હા. અને મોહમ્મદ અલી જીના. હાજી હાજી. આ 4 નેતાએ અને આખા ભારતનું આખું તંત્ર ઊભું કરી દીધું. એમાંય પાછો આ તો જીણા તો પાનેલી નો. પાનેલીના પાકિસ્તાનના વડાપ્રધાન હતા. હા 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 હા. સાહેબ આ બધાએ કર્યું બધું. એટલે જે સારા માણસ છે એના વખાણ થાય, પણ જેનો ઓહાણ નબળો હોય, તમને કહું, જેના પાપી હોય પેટાળ, પેટાળ, જેના હાથી હોય હરવાણી દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો ભેખ ન દૂજે ભૂદરા. તમને કહું, શ્રાવણ મહિને 2 કાંઠે નદીઓ હાલી જતી, બસ જેઠ મહિને પાણી ન હોય. ન હોય ન હોય. એમ જેની હરવાણી હાથી હોય ને ઈ દુકાળમાં ડૂકે નહીં, થોડા જાજુ પાણી હોય. હાજી હાજી. જેની હરવાણી કાગબાપુએ કીધું, હા કાગબાપુએ કીધું કે જેની સરવાણી હોય હાથી ઈ દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો ભેખ ન દૂજે ભૂદરા. ભૂદરા. હા એવું છે સાહેબ. મજાદર મજાદર. હા કવિ કાગબાપુએ આ બધું કીધું. આ કાગની વાણી છે. હાજી. કાગબાપુએ એવું પણ કીધું કે જેના ઘરે હોય જાજા ઉત્પાત કે બાપુ ગોજારા હોય જેના આંગણા. આંગણા જેના ગોજારા કેના આંગણા હોય, જેના પાપી આંગણા હોય. કેવા કે જેના ઘરે હોય જાજા ઉત્પાત કે જેને ગોજારા હોય આંગણા. કવિ કાગબાપુ બીજી કડીમાં લખે છે કે ભાઈ જેને દીકરીઓ વેચાણી, જેને દામ લીધા, આપણે છોકરીઓના રૂપિયા લઈ છીએ એને વેચીએ છીએ. શું કીધું? દીકરીઓ વેચાણી જેને દામ લીધા અને એમાં પંચમાં જેને પક્ષ તાણી, પંચ બની ગયા પછી